તો ઈરાન ઇઝરાયલ યુદ્ધની અસર હવે સુરતના હાજીઓ પર પણ થઈ રહી છે। સુરત જિલ્લાના 300થી વધુ હાજીઓ મક્કા મદીનામાં ફસાયા છે। મુસાલી, કઠોર અને કોસંબાના હાજીઓ ઉમરાહ માટે ગયા હતા। ઓલપાડ અને માંગરોળના હાજીઓ ફ્લાઇટ રદ થતા અટવાઈ ગયા છે। યુદ્ધના કારણે એરસ્પેસ બંધ થતા વિમાન સેવા ઠપ થઈ ગઈ છે। રમઝાન માસમાં ઇબાદત કરવા ગયેલા પરિવારો હાલ તો ચિંતિત જોવા મળી રહ્યા છે। વતન વાપસીની રાહ જોતા સુરતી હાજીઓએ સરકાર પાસે મદદની માંગ કરી છે। મોટી વાત છે કે રમઝાન મહિનો ચાલી રહ્યો છે અને ઘણા બધા હાજીઓ મક્કા મદીના ઉમરાહ માટે ગયેલા છે અને એ દરમિયાન આ મિડલ ઇસ્ટમાં યુદ્ધની પરિસ્થિતિ સર્જાતા આરબ દેશો પણ આ યુદ્ધની પરિસ્થિતિની ઝપેટમાં આવી જતા હવે ઘણી બધી ફ્લાઇટ્સ ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ કેન્સલ થઈ છે અને ઘણા બધા સુરતીઓ તેમાં અટવાઈ ગયા છે।